Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. વડોદરામાં જે રાજકીય સ્થિતિનું નિર્માણ થયું છે તેની જાણ કદાચ કોઈને ભલે ન હોય, પરંતુ વડોદરામાં જ્યારથી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ વિરોધ શરૂ થયો, આંતરિક વિરોધ શરૂ થયો, ત્યારથી એ ચર્ચા હતી કે જો આ પાણી માથા પરથી ગયું તો કદાચ ભારતીય જનતા પાર્ટી એવો નિર્ણય લઈ શકે જે આજ દિન સુધી ભાજપે ક્યારેય લીધો નથી ને આખરે થયું એવું. રંજનબેન ભટ્ટ ભલે વ્યક્તિગત કારણ આપે, અનિચ્છા દર્શાવે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે, પરંતુ આખું વડોદરા અને આખું ગુજરાત જાણે છે કે આની પાછળ પક્ષની ગાઈડલાઈન અથવા તો પક્ષના આદેશ હોઈ શકે છે ને એ બાદ જ રંજનબેન ભટ્ટે નિર્ણય લીધો હશે. કારણ કે જ્યારે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું ત્યારે તેમના કાર્યાલય પર ઉજવણીના તમે જો દ્રશ્યો જોયા હોય તો તેના પરથી સ્પષ્ટ લાગે કે કોઈ એવા પ્રકારની અનિચ્છા ત્યારે તો હતી નહીં. હવે અચાનકથી અનિચ્છા ક્યારે શું કામ આવી તેના પર સૌ કોઈ સવાલનો જવાબ માંગી રહ્યા છે. પરંતુ ખેર, એ રંજનબેન ભટ્ટનો નિર્ણય છે ને ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. પરંતુ જ્યાં સુધી વડોદરા લોકસભા બેઠકની વાત છે તો ત્યાં શું થશે, કયા નામ ચર્ચાઈ રહ્યા છે તેની વાત કરીશું. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો લોકસભા 2024ની અમારી વિશેષ રજૂઆત સ્પેશિયલ 26. વડોદરામાં હવે કયા નામો ચર્ચાઈ રહ્યા છે તેની વાત કરીએ તે પહેલા એ જાણવાનો પ્રયાસ કરી લઈએ ટૂંકમાં કે રંજનબેન ભટ્ટની અનિચ્છાની પાછળનું મુખ્ય કારણ શું છે. એક જ લાઈન અને એક જ મુદ્દાની વાત છે, એ છે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ. આ માત્ર જ્યોતિ પંડ્યાની વાત નથી, આ માત્ર કોઈ એક નેતાની વાત નથી, પરંતુ વડોદરામાં એ ચર્ચાઈ રહ્યું છે. અમારા સૂત્રો કહી રહ્યા છે કે રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા એ મોટી નારાજગી ત્યાં જોવા મળી હતી અને નારાજગીની વાત હાઈકમાન્ડ દિલ્હી સુધી પહોંચીને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. હવે આપ પણ જાણો છો કે રાજનીતિમાં અચાનક કોઈ અનિચ્છા અને વ્યક્તિગત કારણોની વાત કરે તો તેની પાછળ શું કારણ હોઈ શકે છે આપ જાણો જ છો. એમાં મારે તમને વિસ્તારથી સમજાવવાની જરૂર નથી, પરંતુ આંતરિક જૂથવાદ અને આંતરિક ડખો એ જ રંજનબેન ભટ્ટની અનિચ્છા પાછળનું કારણ હોય તેવું મનાઈ રહ્યું છે. હવે એ વાતની ચર્ચા કરીએ કે રંજનબેન ભટ્ટ બાદ કયા એવા નામો છે કે જેને વડોદરાથી ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે. બીજું કે શું કોઈ એવું નામ આવશે જેનાથી આ જૂથવાદ ખતમ થઈ જાય. અને ત્રીજો મુદ્દો, એવા કયા ઉમેદવાર હશે અને એની શું ગેરંટી છે કે ઉમેદવારનું નામ જાહેર થયા બાદ ફરી ભાજપમાં આંતરિક વિવાદ નહીં થાય. ખેર, આંતરિક વિવાદ થવાનો હશે તો એ થઈને રહેશે. જેમ ભાજપમાં કદી આંતરિક વિવાદ હોતો નથીની વાતો વચ્ચે આ બે ઘટના ઘણું બધું કહી જાય છે. તો હવે નામની ચર્ચા કરીએ. સૌથી પહેલા નામની ચર્ચા કરીએ. સૌથી પહેલું નામ ચર્ચાઈ રહ્યું છે ડોક્ટર વિજય શાહ. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ અને સંગઠન પર વિજય શાહની મજબૂત પકડ હોવાનું મનાઈ રહ્યું છે. સંગઠન પર મજબૂત પકડની સાથે એવું પણ કેટલાક લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલની ખૂબ જ નજીકના છે વિજય શાહ અને શક્ય છે કે આ વિવાદ બાદ ભારતીય જનતા પાર્ટી ડોક્ટર વિજય શાહને ટિકિટ આપી શકે છે. બીજું જે નામ ચર્ચાઈ રહ્યું છે એ છે સીમા મોહિલે. સીમા મોહિલે પૂર્વ ધારાસભ્ય છે, રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને પ્રદેશ મહિલા મોરચામાં સંગઠનમાં પણ સ્થાન ધરાવે છે. એનો મતલબ એ થયો કે જો રંજનબેન ભટ્ટની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કોઈ મહિલા ઉમેદવારને વડોદરાથી મેદાને ઉતારવા માંગે તો સીમા મોહિલેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું વડોદરાના કેટલાક લોકોનું માનવું છે. હવે સીમા મોહિલે હોય કે ડોક્ટર વિજય શાહ, આ બે નામ તો અત્યારે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ એક એવી પણ ચર્ચા છે જે થોડી અલગ છે, થોડી અજુગતી છે અને થોડી સૌને ચોંકાવનારી છે. એ ચર્ચા એ છે કે જ્યારે રંજનબેન ભટ્ટનું નામ ચર્ચાતું હતું, જો આપ વડોદરાના છો તો કદાચ આપે સાંભળ્યું જ હશે કે એમની સાથે સાથે વિદેશ પ્રધાન S જયશંકરનું નામ પણ ચર્ચામાં હતું. હવે એની પાછળનું કોઈ લોજિક સમજાતું નથી અને ભારતીય જનતા પાર્ટી એવું રિસ્ક પણ લે નહીં. રાજ્યસભાથી સાંસદ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી વડોદરાથી S જયશંકરને લડાવે એની કોઈ શક્યતા ઓછી લાગી રહી છે, પરંતુ નામ જરૂરથી તેમનું ચર્ચામાં એ સમયે હતું. બીજું જે નામ ચર્ચાઈ રહ્યું છે એ છે રાજવી પરિવારના રાધિકા રાજેજીનું. હવે એક વાત અહીંયા હું સ્પષ્ટ કરી દઉં કે રાધિકા રાજેજીએ
ટિકિટ માંગી જ નથી. એમનું નામ કદાચ ખૂબ ઓછું ચર્ચામાં હોય અથવા તો બિલકુલ ન હોય, પરંતુ એક વર્ગ વડોદરાનો એવો છે જે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજવી પરિવારના રાધિકા રાજેજીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. હવે એસ જયશંકર કે રાધિકા રાજેજીને ટિકિટ આપવા પાછળનું કારણ શું કહેવામાં આવી રહ્યું છે? તો કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એ રિસ્ક લેવા નથી માંગતું કે કોઈ એવા નેતાને મેદાને ઉતારીએ ને ફરી કોઈ વિવાદ થયો તો. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ ભલે કરી દીધા, પરંતુ ફરી કોઈ એવા નેતા ઊભા થાય તો ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ શકે. તો જો સેફ રમવું હોય અથવા તો જો કોઈ વિવાદને એકદમ નિષ્ફળ કરી દેવો હોય, એકદમ ખતમ કરી દેવો હોય, તો એવું કોઈ નામ લઈને આવવું જેનો કોઈ વિરોધ જ ન કરી શકે. રાજવી પરિવારના રાધિકા રાજેજીને જો ટિકિટ આપવામાં આવે તો સ્વાભાવિક છે કે વડોદરામાંથી કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો એનો વિરોધ ન કરી શકે, અથવા તો એસ જયશંકર જો આવે તો, જેની શક્યતા, બંને નામની શક્યતા ખૂબ નહિવત લાગી રહી છે, પરંતુ જો અને તોમાં અને ભારતીય જનતા પાર્ટીની આદત પ્રમાણે સરપ્રાઈઝ આપવા માટે ભારતીય જનતા પાર્ટી વખણાય છે અને શક્ય છે કે આવી કોઈ સરપ્રાઈઝ આપી દે. પરંતુ એક વાત નક્કી છે, વાત સાબરકાંઠાની હોય કે વાત વડોદરાની હોય, ભારતીય જનતા પાર્ટી હવે કોઈ એવું રિસ્ક નહીં લે જેના કારણે તેમની ખુદની મુશ્કેલીમાં વધારો થાય. એક તો 4 બેઠકમાં પહેલાથી જ કોકડું ગૂંચવાયેલું છે અને બીજી તરફ વધુ 2 બેઠકો અને બીજી 2-3 બેઠકોમાં નામ વિવાદના એંધાણ છે. ત્યાં હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એવું રિસ્ક નહીં લે જેથી કરીને જીત અથવા તો 5 લાખની લીડનું તેમનું સપનું રોળાય. હવે વડોદરામાં આગળ શું થશે અમે આપને પળની જાણકારી આપતા રહીશું. જો આ વિડીયો ગમ્યો હોય અથવા તો આપને લાગતું હોય કે વડોદરાથી આ નામો સિવાય વધુ એક નામ ચર્ચામાં છે જેને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે, તો કમેન્ટમાં એમનું નામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું લોકસભાના આ ચૂંટણીના માહોલમાં કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે, કેટલીક રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.